સાહેબ અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા। રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રો, બેન ને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે, તમે બારે જો પાસે બેન ને અમે રેડી કરશો તો કે રેડી પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ, પોતે ઓક્સિજન ઉપર લઈ જા। મેં કીધું તમને હમી હોદે અમે રાતે 9 વાગે કીધું બેન ને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતુની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબે માન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા, આપણને હવે ખાતા નથી। હવે તમે શું કરવા માંગો છો? અમે સાહેબ આગળ લડવા માંગે કૃષ્ણ હોસ્પિટલમાં અમે બે બાળક મરી ગયો અને એની માય મરી ગઈ બે। કયું દવાખાનું છે? કૃષ્ણ હોસ્પિટલ। અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો, બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે, પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને, દવાથી બચે તો કે ના એ તો છુટકારો થઈ જશે, ડોક્ટર 10 વાર આવ્યો છુટકારો કે થઈ જશે ભાઈ, બે મરી ગયા। હવે શું કરવા માંગો છો? હવે અમે આગળ લડવા માંગા। કાલે મારા કાકાના છોકરાના ઘરથી કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો। જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે। આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે, એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી, છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ। અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઉભા છે એમ નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો, કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેન બીજી ન જાય અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમને ખામી છે ને, અમે આગળ પગલા ભરીશું તો આ સુધી અમે લાશ નહીં ઉપાડીએ।